આપણા દેવ બહુ ધુરંધર વ્યક્તિ છે આવનારા ટાઈમના. હે ઓકે દેવ, કેવું લાગ્યું તમને આપણે આજે કોર્સ રહ્યો બેઝિક જ્યોતિષ શાસ્ત્ર? તો જયારે જોઈન કર્યું સ્ટાર્ટ કર્યું ત્યારે જસ્ટ ખાલી એટલું ખબર હતી બાર ગ્રહ છે એ રીતે છે બધું થોડું થોડું ડિટેલમાં આઈડિયા નતો કઈ બધું જસ્ટ હમ બેઝિકમાં આઈડિયા હતો. હમ પછી જે રીતે તમે કોર્સે નામ આવ્યું છે પ્રી ટુ પ્રો એ રીતે સેમ મતલબ ત્યારે સ્ટાર્ટિંગ થી ધીમે ધીમે તમે જેમ જેમ શીખવાડતા ગયા બધું આવડતું ગયું. અને અત્યારે કુંડલીને જોઈને પ્રિડિક્શન કરવું કે આપ નોર્મલ કોઈ ગ્રહ સજેસ્ટ કરવો હોય તો બી આવી જાય એનાથી આઈડિયા આવી જાય કે કયો આવું કઈ પ્રોબ્લેમ હોય તો આ ગ્રહની વીંટી પહેરવી જોઈએ તમે જે થોડાક અમુક ઓલા પ્રોબ્લેમ્સમાં તમે સોલ્યુશન કીધા કે આ વસ્તુ કરી શકો તો એ બી આઈડિયા આવી જાય અને બેઝિક જે હતું એમાંથી હમ પ્રો લેવલ પર થોડુંક સારું આવડી ગયું પ્રિડિક્શન કરતા. આવડી ગયું ને? ટૂંકમાં ટૂંકમાં હા સર. સેટિસ્ફાઈડ છો ને? જે હા જેના સર લીધે એકદમ. તમે જોઈન કરો. ઓકે હા ઓકે. એ જ જેના લીધે like આમ કઈ આવડતું નતું એટલે શીખવા માટે જોઈન કર્યું હતું એ રીતે કે ટ્રાય કરીએ એટલીસ્ટ કેમ કે હમ કોલેજ ને બધું બી ચાલુ હોય એટલે હમ હું જોડે બંને મેનેજ બી થઈ જાય છે અને શીખવા બી ખાસું મળી ગયું બધું. મજા આવીને ટૂંકમાં શીખવાની. મજા આવી ગઈ એકદમ મજા આવી ગઈ થેન્ક યુ. ઓકે ઓકે, થેન્ક યુ. હવે નીલમ હિતેન્દ્ર પંડ્યા.